પપ્પા, એક જ જમીનથી આટલું બધું કેવી રીતે કર્યું તમે? બેટા, જમીન તો બધા પાસે હોય છે, પણ જે એને સાચી રીતે સમજે એના માટે આ સોનું છે. હળ સાથે જો મગજ પણ ચાલે ને, ત્યારે આ જમીનની અસલી કિંમત સમજાય છે. પણ તમે તો શરૂઆત કરી હતી ફક્ત ખેતીથી ને? હા, મેં ઘઉંથી શરૂઆત કરી હતી. પછી દૂધ, દહીં, ઘીમાં મને તક દેખાઈ એટલે ગાય લીધી. પછી ટ્રેક્ટર રેન્ટ પર લેવા કરતા મેં પોતાનું ખરીદી લીધું. આ પોલી હાઉસ બનાવ્યું, ઓર્ગેનિક ખેતી કરી, બીજાઓને પણ શીખવ્યું. આ બધું આ જમીનથી જ બન્યું છે. પણ આટલું બધું મેનેજ કેવી રીતે કર્યું તમે? બેટા, સપનાને થોડા મોટા રાખો ને તો બધું થઈ જાય છે. હા, એના માટે થોડા સહારાની જરૂર પડે છે. તો આ બધું ફક્ત જમીન ઉપર ભરોસો રાખીને કર્યું? ના બેટા, જમીન તો બસ એક શરૂઆત હોય છે. આગળ વધવા માટે હિંમતની પણ જરૂર હોય છે. હું એક ખેડૂત પણ છું અને બિઝનેસમેન પણ. સપના જોઉં છું અને એમને હકીકતમાં બદલું પણ છું. હવે સમજાયું. જમીન ફક્ત રોજગાર માટે નથી, એ તો સપનાની શરૂઆત છે. કારણ કે અમે માનીએ છીએ જમીન ફક્ત જમીન નથી હોતી, એ હોય છે દર નવા સપનાનું બીજ. અને જો વાત હોય શરૂઆતની, તો અમે છીએ દરેક પગલે તમારી સાથે. ઉજ્જીવન એગ્રીકલ્ચર લોન, દરેક ખેડૂત માટે, દરેક જરૂર માટે પૂરો સહારો, આધારથી ભવિષ્ય સુધી.